વધુ એક બ્રેકિંગ ન્યૂઝ દિલ્હી તરફથી સામે આવી રહ્યો છે। ભગવાન બારડ જે રીતે હાઈકોર્ટ બાદ એ અરજી સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, સુપ્રીમ કોર્ટનું આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ભગવાન બારડને મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। તલાલા બેઠક પર પેટા ચૂંટણી નહીં યોજાય તેવું સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને મોટી રાહત આપી છે। ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમે રોક લગાવી દીધી છે। બેઠકને ખાલી કરવા ચૂંટણી પંચના જાહેરનામા પર રોક સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવી દેવામાં આવી છે। ભગવાન બારડને મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે, ત્યારે ભગવાન બારડની સાથે સાથે કોંગ્રેસ માટે પણ રાહતના સમાચાર કહી શકાય। એક તરફ જ્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને નેતાઓ તૂટી રહ્યા હતા, તે સમયે આ ચુકાદો આવો કોંગ્રેસ માટે ખૂબ જ ખુશીના સમાચાર કહી શકાય। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા અરુણ શાહ આપણી સાથે જોડાયા છે। અરુણ, જણાવશો જે રીતે સુપ્રીમ કોર્ટ તરફથી ભગવાન બારડને મોટી રાહત કહી શકાય, સાથે જ કોંગ્રેસ માટે પણ મોટી રાહત કહી શકાય, જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ પક્ષ છોડી અને પક્ષાંતર કરી રહ્યા છે, તે સમયે આ સમાચાર સામે આવ્યા છે, રાહતના સમાચાર, શું કહેશો આ અંગે? ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટની દ્રષ્ટિએ અને ગુજરાતના રાજકારણની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ સમાચાર આજના દિવસના કહી શકાય કે તલાલા વિધાનસભાની પેટા ચૂંટણી પર બ્રેક લાગી છે। હાલના તબક્કે સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે આ વિધાનસભાની પેટા ચૂંટણી યોજવા ઉપર બ્રેક લાગી છે। સૌથી મહત્વપૂર્ણ છે કે વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પગલે સૌથી વધુ રાહત પ્રાપ્ત થઈ છે। સમગ્ર રીતે મામલાની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન બારડે વિધાનસભાની પેટા ચૂંટણી રદ કરવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સમગ્ર રીતે દાદ માંગી હતી। સૌથી મહત્વપૂર્ણ વાત એ હતી કે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના માધ્યમથી તેઓને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્રતઃ મામલાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। રાજેન્દ્ર ત્રિવેદીના સામે જે રીતે કરવામાં આવેલી અરજી મુજબ અને ખાસ કરીને ચૂંટણી પંચ સામે પણ આ અંગેની અરજી કરવામાં આવી હતી ને તેમાં જણાવ્યા મુજબ ભગવાન બારડે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી ને તેમાં તેમનું જે સસ્પેન્શન છે એ ગેરબંધારણીય રીતે નિર્ણય કરવામાં આવ્યો હોવાની વ્યથા તેમણે વ્યક્ત કરી હતી। એટલું જ નહીં, તેમણે જે રીતે ચૂંટણી પંચ દ્વારા જે પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે અને ખાસ કરીને લોકસભાની સાથે જ 23મી એપ્રિલે આ અંગેની પેટા ચૂંટણી યોજવા માટેનું જાહેરનામું પણ ચૂંટણી પંચ દ્વારા જે બહાર પાડવામાં આવ્યું છે ત્યારે તે જાહેરનામું રદ કરવા સંદર્ભે પણ પોતાની દાદ માંગી હતી। ત્યારે હાઈકોર્ટમાં આ સમગ્ર મામલો ચાલતા હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી અને પરિણામે તેમને સમગ્રતઃ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા હતા। ત્યારે સુપ્રીમ કોર્ટે આજે આ અંગેનો ચુકાદો હમણાં જ આપ્યો છે અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઈના જણાવ્યા મુજબ જે રીતે આદેશમાં જણાવ્યું છે તે મુજબ ચૂંટણી પંચને તલાલા વિધાનસભાની પેટા ચૂંટણી ઉપર બ્રેક લગાવવા માટેનો નિર્દેશ અને આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। તે એક રીતે કહી શકાય કે ભગવાન બારડ જ નહીં પરંતુ કોંગ્રેસની છાવણીમાં પણ રાહતની લાગણી ફેલાઈ છે અને ખાસ કરીને જોઈએ તો આહિર સમાજમાં પણ જે રીતે આહિર સમાજનું સંમેલન પણ ભગવાન બારડ પોતે નિર્દોષ હોવાની પુરવાર કરવાના હેતુથી તેમણે આ સમગ્ર સંમેલન આહિર સમાજનું પણ થોડાક દિવસ અગાઉ યોજ્યું હતું। ત્યારે આહિર સમાજમાં પણ આ ચુકાદાના પગલે ચોક્કસ રીતે રાહતની લાગણી છવાઈ છે। હાલના તબક્કે સુપ્રીમ કોર્ટના વધુ ચુકાદામાં જે પ્રમાણે જાણ કરી છે તે મુજબ પ્રાપ્ત થયેલી માહિતી મુજબ 4 સપ્તાહ બાદ હવે સમગ્ર કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે। એટલે હવે હાલના તબક્કે પેટા ચૂંટણી 23 એપ્રિલે યોજાવાની છે, કોઈ બી સંજોગોમાં યોજાશે નહીં। એટલે એક રીતે કહી શકાય કે જો વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે આ બેઠક ઉપરથી જસા બારડ કે જે પૂર્વ સરકારમાં ભાજપના મંત્રી રહી ચૂક્યા છે તેઓની ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે ભાજપની છાવણીમાં અને જસા બારડ ચોક્કસ રીતે આ ચુકાદાથી નિરાશ થયા છે। મહત્વપૂર્ણ રીતે સમગ્ર મામલો જે બહાર આવ્યો હતો વર્ષ 1995નો મામલો હતો અને જે જમીન હતી એ ગૌચરની સરકારી જમીન હતી ને તે જમીન ઉપર પોતે ખનીજ ચોરીના મામલામાં અને ખનન ચોરી કરીને ગેરરીતિ આચરી હોવાનો તેમના પર આક્ષેપ છે અને અંદાજે 2.83 કરોડ જેટલી ખનન ચોરી કરી હોવાનો તેમના પર આક્ષેપ છે અને ગેરરીતિ આચરી હોવાનો તેમના પર આક્ષેપ હતો અને તેના સંદર્ભે હાલની તબક્કે જોઈએ તો સુપ્રાપાડા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને તેના સંદર્ભે જે ચુકાદો આવ્યો હતો તેમાં તેમને 2 વર્ષ અને 9 મહિનાની સજા કરવામાં આવી હતી, તેમજ 2500 રૂપિયાનો દંડ પણ ફરમાવવામાં આવ્યો છે। એટલે એકંદરે આ સમગ્ર કોર્ટમાં હાલના તબક્કે કેસ ચાલી રહ્યો છે અને તેના પગલે તેમણે વિધાનસભા ચૂંટણી પર સ્ટે લાવવા માટેની માંગણી કરી હતી અને તેના પગલે સુપ્રીમ કોર્ટે હાલના તબક્કે ભગવાન બારડની ફેવરમાં ચુકાદો આપતા કોંગ્રેસની છાવણીમાં પણ રાહત છવાઈ છે। જી અરુણ, માહિતી બદલ આપનો આભાર।